જીવભર કર્યું રામ 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 તો થયું આ દેશનું કામ અને સુખી થયા તમામ. જિંદગી ભર રામનું રટણ કર્યું તો અંત સમયે નથુરામ ગોડસે જ્યારે ગોળીઓ મારી, સાબરમતી આશ્રમમાં એક મહાન પુરુષ ઝરી પડ્યા, પણ એની જીવ ઉપર કયો અવાજ નીકળ્યો? હે રામ હે રામ. એવું નતા બોલ્યા કે નથુરામે ગોળી મારી એનું હનોન કાઢે એને ફોંસીએ લટકાવજો, એવું કશું બોલ્યા હતા? આપણે કોઈ જો પોંછેની ગાર બોલે તો અમે મણની સંભળાઈ દે, કોઈ મણની આલે ટનની આલ દે. જયારે મહાત્મા એટલા માટે કહે છે કે મહાન એવા પરમાત્માને આત્મામાં રાખેલા, તો અંત સમયે જીવ ઉપર રામ મંત્ર આવ્યો. સ્વામિનારાયણ ભગવાન 56માં વચનામૃતમાં બોલ્યા છે કે ગમે એવો પાપી જીવ હોય પણ અંત સમયે જો સ્વામિનારાયણ એવા નામનું ઉચ્ચારણ થાય તો અનંત જન્મના પાપ થકી છૂટીને બ્રહ્મમોલને વિશે નિવાસને કરે છે. જે કોઈ સ્વામિનારાયણ કહે રે તેને માથે નથી કેનો ભય રે. પણ અંતકાળે જીવ ઉપર પ્રભુનું નામ નહીં આવે ભાઈ, ભલભલો લોચા પડી જાય છે. હું એક ગામની અંદર એક કાકા હતા, 60 વર્ષની ઉંમર સુધી કાકાને ઘેર કોઈ વસ્તી નહીં, એટલે શેર માટીની ખોટ તે બિચારો જોતો મૂકે દોટ. જેને સંતાન નથી હોતા બધે દોડા દોડ કરે, એટલે ગામની અંદર જેટલા આવે સંસાધુન બાવા એમને લઈ જાય પોતાના ઘેર ખાવા. બધા મહારાજોને જમાડીને રાજી કરે, એમાં કોઈ સંત પુરુષની દુઆ આશીર્વાદ મળી. સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પૂરણ પુરુષોત્તમનું ધામ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા, સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ રે સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. ભગવાન 4 અક્ષરનો શબ્દ છે. પહેલા 3 અક્ષર છે ભગવા. જેણે ભગવું કપડું પહેર્યું છે એમાં 75% ભગવાનનો વાસ છે. કોઈ કહેવત બનાવી છે કે 4 મળે પાટીદાર તો વાત કરી દે ઓંટીદાર. 4 પાટીદાર ભેગા થઈને ઓંટીઓ પાડે કોઈથી ના ઉકલે. એક સરદાર વલ્લભભાઈએ જુઓ 750 રજવાડો એક કરી અને એક દોયડું ગૂંથ્યું, અખિલ હિન્દુસ્તાન બનાવ્યો. કોઈની તાકાત છે કેટલો રજવાડો આજે ભેગો કરે? પણ એ સરદાર વલ્લભભાઈના પિતાશ્રી દર પૂનમના દિવસે કરમસદથી ચાલીને વળતા લક્ષ્મીનારાયણ દેવ આગળ ઉભા 100 માળા ફેરવે કે પ્રભુ એવો દીકરો આપજો કે આ દેશનું ભલું કરે. ત્યારે એને તો સરદારનો જન્મ થયો. તો 4 મળે પાટીદાર, વાત કરી દે ઓંટીદાર. 4 મળે રજપૂત તો વાત કરે મજબૂત. રજપૂત બચ્ચો હોય મસ્તક કપાઈ જાય પણ પાછો પડે નહીં. 4 મળે ગોર તો કે વાત કરે પોર. તમે વાર જુઓ, મુહૂર્ત જુઓ, તેલ જુઓ, ધાર જુઓ, એમ ઉતાવળે આંબા પાકવાના. 4 મળે મોચી વાત પાડે પોચી. 4 મોચીને ભેગા કરો કે ભાઈ આપણે ગામમાં હાઈસ્કૂલ બનાવી છે, મંદિર કરવું છે. હવે રહેવા દો ને ભાઈ, પેટનું નહીં થતું ઠેઠનું કઈ કરીએ. અમારે મોણમાં રોટલા નીકળે છે. 4 મળે મોચી વાત પાડી દે પોચી. 4 મળે શેઠ તો વાત પહોંચાડે ઠેઠ. એક જ સગાડસા શેઠ જુઓ. વેધો કુંવર નિજવાણીએ અને હાથે છતો મુખડું હશે, શેઠ સગાડસાનું નામ સુણતો રૂવાળો બેઠો થશે. શીશ ખાડ્યું ખાણીએ અને હરખીને હુલ્લાસમાં, અમ દેશની આર્ય રમણી અમર છે ઇતિહાસમાં. ચંગાવતી રાણી વાળાની આંખમાં લાવી દીધું પાણી. પોતાનો એકનો એક પુત્રને ખોડીને પણ આપવાની તૈયારી બતાવી. જયારે આજે કોઈ મહારાજ કે બેન પાછળ આદુ મરચો કચરી આલશો, તા મહારાજ તમે નવરા કચરી લેતા હોય તો અમારે સંસારીને કેટલી ઉપાધ્ય હોય. પાછળ આદુ મરચો ધોળા કચરવાની તૈયારી નહીં, પછી ભગવાન રાજી થાય. એટલે વિચાર કરો કે જો સંસ્કાર છે, જો સંતને રાજી કર્યા છે, ત્યાં ભગવાનનો રાજીપો છે. 4 મળે સંત એટલે કહેવત કઈ છે, 4 મળે પાટીદાર વાત કરી દે ઓંટીદાર. 4 મળે રજપૂત તો વાત કરે મજબૂત.
ચાર મળે ગોળ તો વાત કરે પોર, ચાર મળે મોચી વાત પાડી દે પોચી, ચાર મળે ચોટલા ઘોળના રોટલા, ચાર મળે સંત તો દુખનો લાવે અંત, એક મળે ગુરુ તો નહીં થવા દે બુરુ, એક મળે હરી તો દુઃખ જશે તરી. લખવા હોય લાખ તો 5 મેળવાની આગળ એકડો રાખ, એકડો ભૂસી કાઢો 5 મેળવાની કિંમત ખરી. એમ જેના જીવનમાં એક ગુરુ નથી, એક ભગવાન નથી, એક બધા પ્રગતિ નહીં કરે. એટલે જીવનમાં સંતનો આશીર્વાદ મુખ્ય વસ્તુ છે. પેલા કાકાની ઉપર સંત રાજી થયા, આશીર્વાદ આપ્યો. 60 વર્ષની ઉંમરે એમને ઘેર એક દીકરીનો જન્મ થયો. કાકાને આ દીકરી ઘણી વાલી, તે આખો દિવસ એને રમાડ્યા કરે. એમનું મન એમાં જોઈન્ટ થઈ ગયું. હવે 4 મહિના થયા અને ગામની અંદર કોઈ સદગુરુ આવ્યા. એટલે ગુરુજીનું સામયું કરવા માટે ગામની ભાગોળે બધી બહેનો નવો કપડો પહેરી મસ્તક ઉપર કળશ લઈ અને સામયું કરવા ભેગી થઈ. બધા ભાઈઓની મંડળી પણ ભેગી થઈ. ત્યારે મંડળની અંદર પેલા 60 વર્ષના કાકાએ છબલી કોલીને પેસી ગયેલા. મંડળ વાળો એમનું સરસ મજાનું ભજન ઉપાડ્યું છે. હે આજની ઘડી તે રળિયામણી, હે આજની ઘડી તે રળિયામણી, આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલો આવ્યા ને વધામણી હોજી રે, વધામણી હોજી રે, આજની ઘડી તે વધામણી હોતી રે, હે મારો વાલો આવ્યા ને વધામણી હોજી રે, વધામણી હોજી રે, આજની ઘડી તે રળિયામણી, વાલો આવ્યા ને વધામણી હોજી રે, વધામણી હોજી રે, આજની ઘડી તે રળિયામણી. આવું સરસ મજાનું વધામણીનું ગીત ગવાય. તો પેલા કાકા એમની ધૂનમાં કઈ જુદું જ ગાય. કાકા શું ગાય કે આજની ઘડી તે રળિયામણી, આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલો આવ્યા ને છોડી ધાવણી હોજી રે, છોડી ધાવણી હોજી રે, આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલો આવ્યા ને છોડી ધાવણી હોજી રે, છોડી ધાવણી હોજી રે, આજની ઘડી તે રળિયામણી, હે મારો વાલો આવ્યા ને છોડી ધાવણી હોજી રે, છોડી ધાવણી હોજી રે, આજની ઘડી તે રળિયામણી. કાકાની લીટી સાંભળીને એક જુવાનનો છોકરો ગરમ થઈ ગયો. ઓ કાકા, પોંચનું ગાવજો ને તો અમે પોચી કરી દઈ, પોચી ખેંચી ખેંચીને 4 અડબોઠા જ દઈશ. પેલા કાકા કે ભાઈ ટાળો થા, હું બરોબર કહું છું, મારે ઘેર જઈને પૂછ્યા જ ભાઈ છોડી ધાવણી, કઈ છોકરો ધાવણો છે? પેલો મંડળ વાળો છોકરો કે છે કાકા છોડી ધાવણી એવું નહીં, વાલાની વધોમણી ગાવ. તા કાકો પગે લાગ્યો, ભાઈ મારી ભૂલ થઈ ગઈ. અત્યાર સુધી તું એવું જાણતો હતો કે તમે બધા છોડી ધાવણીનું જ ગાવશો, પણ હવે મને સમજણ પડી કે આ વાલાની વધોમણી ગવાય. તરત સમય આવું થઈ જાય ભાઈ, ભગવાનનું નામ જીભ ઉપર ના આવે અને કઈ ના કઈ લોચા ઊભા થઈ જાય. એક કાકા છેલ્લી ઉંમરે પોખી ગયેલા ભાઈ, મરણ પથારીએ પડ્યા છે. છોકરાઓ કહે છે બાપા હરે રામ બોલો, હરે કૃષ્ણ બોલો. પેલા બાપા કહે બેટા તું બોલ્યો ને મેં સાંભળ્યું. અરે એવું નહીં બાપા, તમે બોલો. તા કે બર્યું આખી જિંદગી નહીં બોલ્યો ને થોડા સારું મોં બગાડવું. બોલો મને ગારો બોલતો મોં ના બગડ્યું, પણ વાલાનું નામ બોલવાનું થયું તા કે મોં બગાડવું. ના બોલ્યા. છોકરા બહુ હોશિયાર, તે બાપાનો ખાટલો ઉચકીને રામજી મંદિરે લઈ ગયા. કે બાપા સામે શું લખ્યું છે? મંદિરના મેઇન દ્વાર ઉપર લખેલું શ્રી રામજી મંદિર.
ડોહાઓ આમ જોઈ